કાશીપુર જંગલમાં એક વિશાળ તળાવ હતું. કાશીપુર તળાવમાં દર વર્ષે બતકના ઈંડા ગાયબ થઈ જતા હતા, પણ કોઈને ખબર નહોતી કે પાછળ કોણ હતું. જંગલના બધા પ્રાણીઓ તે તળાવમાં પાણી પીવા આવતા. તે તળાવમાં બતકોનું ટોળું રહેતું હતું. બતકોના ટોળામાં સીનુ અને મીનુ નામની એક જોડી હતી. એક દિવસ મીનુએ તળાવના કિનારે બનાવેલા તેના માળામાં 2 ઈંડા મૂક્યા. સીનુ અને મીનુ તેમના 2 ઈંડા જોઈને ખૂબ ખુશ થયા. તેઓ તેમની ખાસ કાળજી લેવા લાગ્યા. તેઓ તેમના બાળકોના ભવિષ્ય વિશે ખૂબ વિચારવા લાગ્યા. તે તળાવથી થોડે દૂર એક કાગડો એક ઝાડ પર રહેતો હતો અને ત્યાંથી પ્રાણીઓ પર નજર રાખતો હતો. જ્યારે કાગડાએ તે બતકના ઈંડા જોયા ત્યારે તે ખુશ થઈ ગયો. ઓહ વાહ, કેટલા મોટા અને તાજા ઈંડા! જો મને તેમને ખાવાનો મોકો મળે તો મજા આવશે. એકવાર આ 2 ક્યાંક ગયા તો હું તકનો લાભ લઈશ અને ઈંડા ખાઈશ. ધીમે ધીમે સાંજ પડી ત્યારે બતકોનું ટોળું કિનારે આવે છે. અરે સીનુ મીનુ, શું આ તમારા ઈંડા છે? આ કેટલા સુંદર ઈંડા છે! હા, મેં આજે સવારે આ ઈંડા મૂક્યા છે. હું આજે ખૂબ ખુશ છું. અચ્છા, તેથી જ તમે બંને આજે આ તળાવમાં ક્યાંય દેખાતા નથી. હા, અમે આખો દિવસથી તેમની સંભાળ રાખીએ છીએ, જેથી કોઈ તેમને ચોરી ના કરે. મારો મતલબ, તમે બંને આજે આખો દિવસ કંઈ ખાધું નથી. શું તમને હજુ પણ ખાવાનું મન નથી થતું? આવી રીતે તો તમે બંને બીમાર પડી જશો. ના, એવું નથી. ભૂખ તો લાગી છે અને હવે હું ભૂખ સહન કરી શકતો નથી. પણ અમે આ ઈંડા કેવી રીતે એકલા છોડી શકીએ? જો કોઈ તેમને ચોરી લેશે તો અમારું શું થશે? ચિંતા ના કરો, અહીં ઈંડાને કંઈ નહીં થાય.